સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વિઝાની લાલચમાં યુવક છેતરાઈ ગયો। યુવતીએ કેનેડાના વિઝાના નામે છેતરપિંડી આચરી। યુવતીએ વિઝા અપાવવા માટે પ્રીતિ ઇન્સ્ટિટ્યૂટ ખોલી હતી અને લોકોને છેતર્યા હતા। ફરિયાદી સહિત 7 લોકો પાસે 1.37 કરોડની છેતરપિંડી કરી। કેનેડાના વર્ક વિઝાના બહાને ફરિયાદી પાસે 23 લાખ પડાવ્યા। પોલીસે પ્રીતિ વ્યાસ નામની યુવતી સામે ફરિયાદ નોંધી છે। ફરિયાદ દાખલ થતાં જ પ્રીતિ વ્યાસ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મળતા। સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે કંઈ પણ કરીને વિદેશમાં કમાવા જવું એવી જે લોકોની લાલચ હોય છે તેના કારણે આવા જે લોકો હોય છે તે તેમને ઉલ્લુ બનાવતા હોય છે અને તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે। 19/7/2022 લઈને આજ દિન સુધી ફરિયાદી છે જે પ્રિયમસિંહ એમના પાસે કેનેડા મોકલવાના અલગ અલગ બહાનાથી 23 લાખ રૂપિયા લઈને પરત નહીં આપેલો એ બાબતે ગુનો દાખલ થયેલો છે અને આવા અન્ય વ્યક્તિઓ હજુ સુધી તપાસમાં 7 મળી આવેલ છે જે તમામને થઈને આશરે 1.37 લાખ જેટલી એમાઉન્ટનું ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બનેલ છે।